અરવલ્લી મોડાસા નગરપાલિકાની અને વોર્ડ નંબર 8 અને 9ના ચૂંટાયેલા કોર્પોરેટરોની ઘોર બેદરકારી આવી સામે. વોટ લઈને ગયા પછી કોઈ જ જીતેલા કોર્પોરેટરો અમારા વિસ્તારમાં જોવા ન મળ્યા હોવાના રહીશોએ કર્યા આક્ષેપો. મોડાસા શહેરની લઘુમતી વિસ્તારની 8 થી 9 સોસાયટી લીમડા તળાવથી લઈ રજા પાર્ક, એલાયન્સ નગર, મરિયમ પાર્ક, અસમાન પાર્ક, રસુલાબાદ, અલ્ફાજ નગર, બસેરા જેવી સોસાયટીઓ કાદવ કિચડથી ઉભરાયેલી હતી. ત્યારે ત્યાંના રહીશોમાં રોગચાળો થવાની સંભાવના જોવા મળી રહી છે. તેમજ પગપાળા તો શું વાહન લઈને પણ ઘરના બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હેરાન પરેશાન થયેલા રહીશોએ વોટ માટે જ આવેલા કોર્પોરેટરો અને નગરપાલિકાને મીડિયાના માધ્યમથી સત્વરે રોડ, રસ્તા અને ગટરોની કામગીરી પૂરી કરવા અપીલ કરી હતી. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. મારું નામ મકરાણી રિઝવાન છે. હું બેરુંડા રોડ, લીમડા તળાવ, મરિયમ પાર્ક સોસાયટીમાં રહું છું, અરવલ્લી જિલ્લા મોડાસા. છેલ્લા 4-5 વર્ષથી રોડની કમ્પ્લેન આપેલી છે આરોગ્ય નગરપાલિકાને, એનું કોઈ નિરાકરણ આવતું નથી. ચાલીને નીકળવાના બી કોઈ રસ્તા છે નહીં. અને અત્યારે અહીં કેટલી કીચડ ને ગંદકી થયેલી છે કે જેનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એનું જવાબદાર કોણ છે એનો કોઈ જવાબ અમને મળતો નથી. છેલ્લા 4 વર્ષથી મૌખિક કમ્પ્લેનો આપી છે. ના કોર્પોરેટર સાંભળે છે કે ના કોઈ નગરપાલિકા ધ્યાનમાં લે છે. બરાબર, એનું કોઈ નિરાકરણ આવે એવું કંઈ રસ્તો કાઢી આપો અમને. આ તમે આ કમ્પ્લેન મૌખિકમાં આપેલી છે કે પછી લેખિત? મૌખિક આપી છે. લેખિત હજુ આપી નથી, પણ હું લેખિત લઈ અને આગળ સુધી જવાની તૈયારીમાં છું. જો આનું કોઈ નિરાકરણ ના આવે. કોર્પોરેટર કોણ છે તમારા? કોર્પોરેટર વોર્ડ નંબર 8 નંબરમાં લાલાભાઈ છે, 9 નંબરમાં સલીમભાઈ કરીને છે, અંજુમબેન કરીને છે, અને 8 અને 9 નંબરના વોર્ડમાં આવે છે આ બધા કોર્પોરેટર. એ લોકો આ રોડ પરથી આવર જવર કરે છે ખરા? ના, એ તો બસ વોટ લઈને જતા રહે. એના પર તો કોઈ ધ્યાન છે નહીં. એના પછી કોઈ ધ્યાન નથી. આ સોસાયટીનું બિલકુલ ધ્યાન નથી. છેક લીમડા તળાવથી એન્ટ્રી મારી અને ત્યાંથી જ રસ્તો ખરાબ છે. સોસાયટીમાંથી ખરાબ છે રસ્તો. ગાડી લઈને ચાલીને જવાની કોઈ કેપેસિટી નથી કોઈની.